ચલાલા ખાતે નગરપાલિકાના નવા ટ્રેક્ટરનું લોકાર્પણ આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયો ભવ્ય કાર્યક્રમ ધારી તાલુકાના ચલાલા ખાતે શ્રીદાન બાપુની જગ્યામાં ચલાલા નગરપાલિકા દ્વારા 6 નવા ટ્રેક્ટરના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ધાર્મિક અને સામાજિક માહોલ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આગેવાનો તથા સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ચલાલા નગરપાલિકા પ્રમુખ જયરાજભાઈ વાળા, ધારાસભ્ય જેવી કાકડિયા, અમરેલી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મહાવીર બાપુ, ગાયત્રી સંસ્કાર ધામના વડા સંત શ્રી ડોક્ટર રતિ દાદા, શ્રી મોગલ માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ રાજુ દાદા જાની, ભીમનાથ મહાદેવ મંદિરના મયુર બાપુ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમ દરમિયાન શ્રી દાન બાપુની જગ્યામાં ઉપસ્થિત મહાનુભાવો અને નાગરિકોને પૂજ્ય વલ્કુ બાપુ તથા ડોક્ટર રતિ દાદા દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા હતા। આ અવસરે આગેવાનોએ ચલાલા શહેરના સર્વાંગી વિકાસ માટે સૌએ સાથે મળી કાર્ય કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો। વક્તાઓએ જણાવ્યું હતું કે નગરપાલિકાને મળેલું નવું ટ્રેક્ટર શહેરની સ્વચ્છતા જાળવવા, વિકાસલક્ષી કાર્યોને વેગ આપવા તેમજ નાગરિકોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા મહત્વપૂર્ણ સાબિત થશે। સાથે જ શહેરના વિકાસ માટે સરકારની વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ ચલાલાને મળે તે માટે સતત પ્રયત્નશીલ રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી। કાર્યક્રમ અંતે ઉપસ્થિત મહાનુભાવો અને નાગરિકોએ નવા ટ્રેક્ટરનું નિરીક્ષણ કરી ચલાલા નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી હતી। ભૂમિ સંત ભૂમિ એવી ચલાલાની તપોભૂમિ અને વંશાવતાર પૂજ્ય શ્રી દાન મહારાજના સાનિધ્યમાં જ્યારે આપણને સરકારશ્રીની ગ્રાન્ટમાંથી, ધારાસભ્યશ્રીના માર્ગદર્શનથી, પૂજ્ય બાપુના આશીર્વાદથી 6 મિની ટ્રેક્ટર એટલે 6 વોર્ડમાં જે આપણે વાહનોની અછત ઓછા હતા અને 6 વોર્ડને સરખી સુવિધા મળી રહે તે માટે 6 મિની ટ્રેક્ટર અને ટ્રેલર જે સરકારશ્રી આપણને આપ્યા છે અને આ લોકાર્પણ કાર્યક્રમમાં આપણી વચ્ચે આપણા સૌનું શ્રદ્ધાનું કેન્દ્ર અને રોડવાઇઝ 6 ટ્રેક્ટર જ્યારે મળ્યા છે નગરપાલિકાને, એના લોકાર્પણ કાર્યક્રમમાં ખાસ કરીને બાપુના આશીર્વાદથી આપણે આજે સારું કામ કરી રહ્યા છીએ। ત્યારે આ મિટિંગ તો ન કહે પણ લોકાર્પણમાં ઉપસ્થિત બધા સાધુ સંતો, બધા આગેવાનો, બધા ગામમાંથી પધારેલા બધા સર્વે મિત્રો, વડીલો અને નગરપાલિકાના 24 સભ્ય છે। ખાસ કરીને મયુર બાપુને પહેલાં આપણે બધાએ ખૂબ ખૂબ અભિનંદન આપવા જોઈએ, કારણ કે જિલ્લાના પ્રમુખ બન્યા, આખા જિલ્લાના રણીધણી હવે થયા છે। ખાસ કરીને આપ સૌને ખ્યાલ છે કે આજે PM નરેન્દ્ર મોદી સાહેબને 12 વર્ષ પૂર્ણ થયા છે। આ 12 વર્ષમાં જેને વિકાસના કામો કર્યા છે એના ભાગરૂપે આપણને ચલાલાને કરોડો રૂપિયાની ગ્રાન્ટ મળવાની છે, ચલાલાને આખા ગુજરાતને મળવાની છે। વિકાસના કામો જો તો આપણા વિસ્તારમાં પ્રાથમિક શાળાઓ હોય તો પ્રાથમિક શાળાઓ નવી આપણને પણ હમણાં થોડા દિવસ પહેલાં આપણને માધ્યમિક શાળા નવી આપી, હાઈસ્કૂલ અને સરકારી આપી છે। આપણે કોલેજની પણ માગણી કરી છે, ધારી મુકામે અહીંયા ખાંભા આપણને કોલેજ મળી ગઈ, સાયન્સ કોલેજ બગસરા મળી ગઈ। આ બધા વિકાસના કાર્યો જ્યારે કરી રહ્યા છે ત્યારે એના ભાગરૂપે ગામડામાં આરોગ્ય કેન્દ્રો હોય, આપણે ચલાલામાં આરોગ્ય કેન્દ્ર પણ નવું શરૂ થવાનું, 50 બેડનું, એની પણ મંજૂરી આવી ગઈ। અત્યારે એના પ્લાન એસ્ટિમેટ તૈયાર થાય છે, ટૂંક સમયમાં એ હોસ્પિટલ પણ નવી બનવાની છે। ચલાલા શહેરની વાત કરીએ તો ચલાલામાં વિકાસના કામો જે ઘણા સમયથી જે ચાલુ હતા અને જે નવા કરવાના છે એ અત્યારે પૂર ઝડપે શરૂ થઈ ગયા છે। એમાં કોઈ વસ્તુ ઘટે તો એના માટે અમે જે 24 નગરપાલિકાની ટીમ છે એની અમે સાથે પૂરેપૂરું માર્ગદર્શન આપી રહ્યા છે। હું એકલો થતો તો માયા બાપુ મળ્યા એટલે અમે 2 થયા છીએ। જ્યારે આજે PM મોદી સાહેબનો જે 12 વર્ષ પૂરા થયા છે ત્યારે એના ભાગરૂપે જેના વિકાસના કાર્યોનું સપ્તાહ આજે જ્યારે ઉજવી રહ્યા છે એના 8 દિવસનું માટેનું આજે પ્રથમ સોપાન હોય તો આપણે ચલાલા શહેરની સ્વચ્છતા વધારેમાં વધારે થાય એના માટે આ 6 ટ્રેક્ટર જે આપણને આપ્યા છે એ ટ્રેક્ટર મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજનામાં ગામડાને પૂરેપૂરો લાભ મળે એના માટે તમામ પ્રકારની ગ્રાન્ટો, ખાસ કરીને ગામડામાં તો પાણી, રસ્તા અને લાઇટ આ 3 વસ્તુ હોય, આરોગ્ય હોય સારું તો બીજું કાંઈ જોતું નથી। એના માટે પાણીની પણ યોજના તૈયાર થઈ ગઈ છે। લગભગ 1 મહિનામાં આપણી યોજના જે આંબળીથી કૂવો જે બની રહ્યો છે એ પણ એનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે, બાંધવાનું શરૂ થયું છે, પાઇપલાઇન નાખવાની પણ શરૂ છે। એટલે ટૂંક સમયમાં પાણીની કોઈથી ક્યારેય પણ ચલાવવાની મુશ્કેલી નહીં પડે। બીજા રોડ રસ્તાની તો રોડ રસ્તાના અત્યારે કામો ચાલુ છે પણ એમાં અમારે એક મુશ્કેલી થઈ છે કે આપણે અત્યારે તમે જોવો છો રોડ ઉપર આપણે ગેસનું નક્કી કર્યું છે। કૌશિકભાઈ પહેલાં મંત્રી બન્યા એટલે અમે કીધું કે અમારા વિસ્તારમાં ખાસ કરીને અમરેલી જિલ્લામાં ઘેરે ઘેરે ગેસના કનેક્શનો મળે એના માટે અમને પહેલી મંજૂરી અમને આપો એટલે અમને મંજૂરી આપી દીધી। એમાં ચલાલું પ્રથમ પ્રાયોરિટી ચલાવાને આપી છે। અત્યારે જે ગેસ નીકળે છે કુંડલાની લાઈનમાં આવતી સાલ આપણે ઘેરે ઘેરે ગેસના કનેક્શન ચલાવવા